નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અગત્યની યોજના કહી શકાય નમો લક્ષ્મી યોજના। હવે મિત્રો, આ જે નમો લક્ષ્મી યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 થી ધોરણ 12 સુધીના અભ્યાસ કરવા માટે ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। હાલ મિત્રો, અરજી ફોર્મ શરૂ છે આ યોજનામાં। તમે જાતે અરજી ફોર્મ નહીં ભરી શકો, તમે જે શાળામાં પ્રવેશ મેળવેલ છે તે શાળા ખાતે જવાનું રહેશે અને ત્યાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। પરંતુ ફોર્મ ભરતી વખતે ઘણી બધી એવી નાની ભૂલના કારણે અરજી ફોર્મ છે તે રિજેક્ટ થાય છે। તો કઈ ભૂલ છે અને કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જે ગુજરાત સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે, તો આ બંને યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। અરજી ફોર્મ ભરતી વખતે તમારે જે બેંક ખાતાની વિગત આપવાની છે તે વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતાની વિગત જ આપવાની રહેશે, તે જ માન્ય ગણવામાં આવે છે। શિક્ષણ વિભાગ દ્વારા જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે શાળાએ જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે। અને મિત્રો, આ જે સ્કોલરશીપનો પ્રથમ હપ્તો છે તે વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। 27મી જૂનના રોજ આ પ્રથમ હપ્તો છે તે ચૂકવવામાં આવશે। તો બીજી તરફ મિત્રો, જે શિક્ષણ વિભાગના આ આયોજન સામે માતાના બેંક એકાઉન્ટનો અર્થગ્રહ અવરોધ સાબિતરૂપ થાય છે। કારણ કે મિત્રો, માતાના ખાતાનો આગ્રહ રાખતા હાલમાં જે ચાલી રહેલી જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોવાનું જાણવા મળેલ છે। જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીના અરજી ફોર્મ છે તે રિજેક્ટ પણ થાય છે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે બેંક એકાઉન્ટ વેરીફાઈ ન થતું હોવાના કારણે ઘણા બધા ફોર્મ છે તે રિજેક્ટ કરી દેવામાં આવે છે। તે સિવાય તમે જે બેંક એકાઉન્ટની ડિટેલ આપો છો તે વિદ્યાર્થીનીના માતાના બેંક એકાઉન્ટની ડિટેલ નથી આપતા તો પણ અરજી ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવે છે। તમે માતાના બેંક ખાતાની વિગત આપો છો પરંતુ તે બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ લિંક ન હોય તેવા સંજોગોમાં પણ અરજી ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવે છે। અથવા તો તમે જે ખાતાની વિગત આપેલ છે તે ખાતું હાલ અત્યારે એક્ટિવ ન હોય, એટલે કે ચાલુ ન હોય, તે એકાઉન્ટ બંધ થઈ ગયેલ હશે તો પણ અરજી ફોર્મ હાલ અત્યારે રિજેક્ટ કરી દેવામાં આવે છે। જેથી કરી મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમે જે બેંક એકાઉન્ટની ડિટેલ આપો છો તે પહેલા કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે તો કે એકાઉન્ટ છે તે વિદ્યાર્થીના માતાના નામનું જોવું જોઈએ। જો જોઈન્ટ એકાઉન્ટ હોય, એટલે કે સંયુક્ત ખાતું હોય, તો તેવા કિસ્સામાં તે એકાઉન્ટમાં વિદ્યાર્થીનીના માતાનું નામ ફરજિયાત હોવું જોઈએ। તે સિવાય તે ખાતા જોડે આધાર કાર્ડ ફરજિયાત લિંક થયેલ હોવું જોઈએ અને તે એકાઉન્ટ છે તે એક્ટિવ, એટલે કે ચાલુ હોવું જોઈએ। જો તમે લાંબા સમય સુધી તે ખાતામાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નથી કરેલ તો તમારી બેંકની બ્રાન્ચ તરફથી તે એકાઉન્ટ ડીએક્ટિવ કરી દેવામાં આવેલ હશે। જેથી કરી તમારે તે બેંકની બ્રાન્ચની મુલાકાત લેવાની રહેશે અને જો ખાતું ડીએક્ટિવ થઈ ગયેલું હોય તો સૌથી પહેલા ત્યાંથી ખાતું છે તે એક્ટિવ કરાવવાનું રહેશે, ચાલુ કરાવવાનું રહેશે અને ત્યાર પછી જ મિત્રો તમે તે બેંક એકાઉન્ટની ડિટેલ તમારે આપવાની રહેશે। જો મિત્રો તમે ડીએક્ટિવ થઈ ગયેલ ખાતાની ડિટેલ આપશો તો તમારું અરજી ફોર્મ છે તે રિજેક્ટ કરી દેવામાં આવશે। મિત્રો, આવી રીતે જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે તે યોજનામાં અરજી ફોર્મ ભરતી વખતે ખાતાના કારણે, એટલે કે બેંક એકાઉન્ટના કારણે ઘણા બધા વિદ્યાર્થીનીના ફોર્મ છે તે રિજેક્ટ કરી દેવામાં આવે છે। જેથી કરી તમારે જે ખાતાની ડિટેલ આપવાની છે તે વિદ્યાર્થીનીના માતાના ખાતાની વિગત જ આપવાની રહેશે। તેની જોડે આધાર કાર્ડ ફરજિયાત લિંક હોવું જોઈએ અને તે ખાતું એક્ટિવ હોવું જોઈએ, નહીતર તમારું ફોર્મ છે તે રિજેક્ટ કરી દેવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।